सुकृतस्य लोके गुहां प्रविष्टौ परमे परार्धे छायातपौ ब्रह्मविदो वदन्ति पञ्चाग्नयो ये च त्रिणाचिकेताः प्रत्येक प्रक्रियाથી એક વસ્તુ ફલિત થાય છે કે મને સાલતી કોઈ પણ પ્રકારની મર્યાદા એ વાસ્તવિકતા નથી. કોઈ પણ પ્રકારની મર્યાદા મારી ઓળખાણ જે હું આપું છું, હું અને છુની વચ્ચેની જે પણ સર્વ ઉપાધિ જન્ય છે, ઉપાધિ જન્ય છે. પણ કદાચ અઘરું લાગ્યું હશે પહેલું ક્લાસ, પરંતુ આ એની વાસ્તવિકતા તમને કહું. તમારી ઓળખાણ મનુષ્ય માત્ર પોતાની ઓળખાણ ઉપાધિને આધારે જ આપે છે. તો તમે તો બધી પ્રતિબિંબની વાત કરતા, અહમ એ પ્રતિબિંબ છે. અહમનો પરમ બ્રહ્મથી સ્વતંત્ર અસ્તિત્વ નથી. અહમને તમે બિંબ કહો ના, અહમ મર્યાદિત છે. અહમ ઉત્પન્ન થયું એટલે મર્યાદા, અહમ વૃત્તિ, બસ. બ્રહ્મમાં અહમપણું નથી, બિંબમાં અહમપણું નથી. એ બિંબમાં અહમપણું ઉત્પન્ન થયું. કેમ ઉત્પન્ન થયું? ઉપાધિ. કઈ ઉપાધિ? અંતઃકરણ ઉપાધિ. એટલા માટે અંતઃકરણના 4 ભાગ પડે. એક ભાગ છે અહંકાર, બરાબર? અહમ વૃત્તિ ઉત્પન્ન થઈ, બસ. એક પરમ બ્રહ્મ ચૈતન્ય, અનંત ચૈતન્ય સૌથી પ્રથમ અહમ રૂપે વ્યક્ત થયો, પ્રતિબિંબ મર્યાદિત દેખાય છે ઉપાધિને કારણે. અહમ પણ મર્યાદિત. અને ત્યાર પછી તમે જે પણ ઓળખાણ આપો જગતની અંદર કે તમારા મનની અંદર તમારા વિશે, બધી ઉપાધિ. હું જ્ઞાની છું, હું અજ્ઞાની છું, બુદ્ધિ ઉપાધિ. ઉપાધિના ગુણોનો પ્રતિબિંબ પર આરોપ. પ્રતિબિંબની મૂલવણી, બિંબની મૂલવણી પ્રતિબિંબ. કારણ કે અહમનું સ્વરૂપ હું જાણતો નથી, એટલે અહમ જે છે એ સત્ય છે. પ્રતિબિંબ જ સત્ય છે મારા માટે, બરાબર ને? પ્રતિબિંબ બિંબને કારણે છે એવું મને કલ્પના નથી, માટે પ્રતિબિંબ વાત આપે છે કે અહમ વાસ્તવમાં બિંબ નથી, અહમ પ્રતિબિંબ છે. અને એની ઉપર તું પાછું જે તારી ઓળખાણ આપું છું હું અને છુની વચ્ચેની, એ બધી એનાથી આગળની ઉપાધિઓથી જન્મે છે. અવચ્છેદવાદ લો, પ્રતિબિંબ વાદ લો, બીજા બે વાત વિદ્યારણ્ય સ્વામીએ કહેલા છે, હું લઉં છું. પરંતુ આ કનેક્ટ કરો, પ્રેક્ટિકલ નથી કરો. જ્યારે અહમ આવે એટલે માનો કે પ્રતિબિંબ, અને ત્યાં તો અટકતો નથી માત્ર અહમ. મહારાજે ઘણી રમણ મહર્ષિ કહ્યું કે એ અહમના મૂળને જુઓ, પ્રતિબિંબનું મૂળ બિંબ છે એમ જુઓ, એમ કહે છે. અહમની આગળ ના જાઓ, અહમથી આગળ વધશો સંસાર છે, અહમના મૂળમાં જશો મોક્ષ છે. મનુષ્ય માત્ર અહમની વિસ્તૃત ઓળખાણ આપવામાં જ પોતાના જીવનની કૃતાર્થતા સમજે છે. જેમ જીવન આગળ જાય એમ મારા પર વિશેષણો વધતા જાય, અહમ પર. હા, બડી બડી એમએ, બીએડ, પીએચડી, ફલાણું, ડીએસસી લંડન, બુદ્ધિ ઉપાધિ કાળકોણ. આ છે ને મારી ઉપાધિ છે. ઉપાધિ ખરેખર ઉપાધિ છે, ખરેખર ઉપાધિ છે, રિયલી ઉપાધિ છે. આપણે કહીએ છીએ કે એ રીતે ઉપાધિ અને આવી ઉપાધિ છે. બુદ્ધિ
સાયકોલોજિસ્ટો પાસે, સાયકિયાટ્રિસ્ટો પાસે જઈને ઓળખાણ આપે આપણી, સ્વામીઓ પાસે જઈને ઓળખાણ આપો, અન્યત્ર મિત્રો આગળ જઈને ઓળખાણ આપો. મન ઉપાધિના આધારે બહુ મહાન વસ્તુ છે. જેટલો વિવેક થાય, બિંબ પ્રતિબિંબ અને ઉપાધિને જેમ ભિન્ન જેટલા જાણશો એટલી બધી વસ્તુ અહીંયા પણ જણાશે. મનુષ્યને મર્યાદા નડે છે, મર્યાદા નડે છે. મર્યાદા નડે છે કારણ કે પ્રતિબિંબ, મર્યાદા નડે છે કારણ કે અવચ્છેદ બની ગયું. આકાશને થઈ ગયું હું આટલું છું. પ્રક્રિયા દ્વારા નિર્દેશ કરે છે કે આ મર્યાદા વાસ્તવિકતા નથી. એ પ્રતિબિંબ વાદળો કે અવચ્છેદ વાદળો. આકાશને થઈ જાય કે હું ઘટાકાશ ખાલી 50 મિલીલીટર જેટલું છું, આનો કોઈ ઉકેલ નથી. પછી એ ક્યારે અનંત આકાશ નહીં બની શકે. એકવાર એને નિર્ણય કર્યો કે હું આટલું છું, આકાશે નિર્ણય કર્યો હું આટલું જ છું, કોઈ કારણસર એનામાં ગડબડ ઉત્પન્ન થઈ. મનુષ્યનું મન ફિટ કર્યું, એટલે માનો આકાશમાં મનુષ્યનું મન ફિટ કર્યું. પછી એને જોયું કે ઓ મેં તો ઇતના ही, हाँ. પછી જીવન યોની आफ्टर योनी क्या करना है? अनंत आकाश बनવું છે, નહીં બની શકે. જ્ઞાન માત્ર વિલક્ષણ છે. તો અનંત આકાશ જ છું. આ તારી વાસ્તવિક ઓળખાણ નથી. ઘટાકાશ ઉપાધિ કારણ. ઉપાધિ વેદાંતની અંદર બ્રેડ એન્ડ બટર છે. આ ઉપાધિ જો ન હોત તો કશું સમજાવી ના શકાય. જીવ અને બ્રહ્મ ઐક્ય ક્યારેય ન સમજાવી શકાય. ઉપાધિ વસ્તુ ના હોત. એ ઉપાધિ વાસ્તવમાં આપણા જીવનની ઉપાધિ છે એવું સમજવી લેવું એનો વેદાંત છે. ઉપાધિને સત્યતા આપીને ઓળખાણ આપીએ. આ એક ઉપાધિ મેં કહ્યું ને પણ સ્થૂળ શરીર અવચ્છિન્ન ચૈતન્ય, તો શું ઓળખાણ? અહમ મનુષ્ય. મનની સૂક્ષ્મ શરીર અવચ્છિન્ન ચૈતન્ય. અહમ કામી, અહમ ક્રોધી, અહમ દયાળુ છું, આવું છું, તેવું છું. અંતઃકરણ બીજું બુદ્ધિ, અહંકાર, બધા ગુણધર્મો ઉપાધિના જ ગુણધર્મો અહમ પર લાગ્યા. અને એ અહમને બિંબ માને, એ પાછું પ્રતિબિંબ. આ વસ્તુ માટે કહેવામાં આવ્યું અવચ્છેદવાદ પ્રતિબિંબે મર્યાદિત, અવચ્છેદ હેઠળ એ પણ મર્યાદિત. તું એટલો નથી. આકાશને કહી દેવામાં આવે તું ખરેખર અનંત છું. સૂર્યને કહી દેવામાં આવે તું અનંત છું. તું આ પ્રતિબિંબ જેટલો ના માનીશ. જળમાં તો હું પ્રતિબિંબિત થયો ને પણ ત્યાં તારી જાતને જોયું એટલો તું ના માનીશ. આકાશને કહ્યું કે તે ઘટાકાશને જોયું અને તું તારી જાતને એટલો ના માનીશ. બસ આ નવ સંસારમાંથી મુક્તિ. આટલું કેવું જ્ઞાન આપવું એ સંસારમાંથી મુક્તિ. વાસ્તવિક રીતે અનંત આકાશ બનવું, મહાન સૂર્ય બનવું એ સંસાર તરફ ગતિ. મહાનતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન એ સંસાર તરફ ગતિ. હું મહાન છું જ્ઞાન પ્રાપ્ત કરવું, સંસારમાંથી નિવૃત્તિ. આ બે પ્રક્રિયાઓ થઈ. ત્રીજું પ્રતિબિંબ આભાસવાદ. આ પ્રક્રિયા વિદ્યારણ્ય સ્વામીએ આ એના પછી બંને એને તુલાભાસવાદ પણ કહે છે. આભાસ આપણે જનરલી આભાસવાદ બોલીએ છીએ ને, ચિદાભાસ આવું બોલીએ છીએ. પ્રતિબિંબ આભાસવાદ એટલે પ્રતિબિંબ જ જીવ છે. આના પહેલા જરાક એક વાત કરી દઉં કારણ કે એ વસ્તુનો જવાબ આપવો જરૂરી હતો, ભૂલી ગયો. પ્રતિબિંબવાદની અંદર એ પ્રશ્નનો ઉત્તર છે એક ડોલમાં રહેલું પાણી નષ્ટ થઈ જાય, કાઢી નાખો, ખલાસ થઈ જાય, સુકાઈ જાય તો પ્રતિબિંબ જતું રહે. નાશ થાય કે પ્રતિબિંબ બિંબમાં પડ્યું, શું કેવું? પ્રતિબિંબનો નાશ થાય તો એ બિંબ કરતા અલગ હોવું જોઈએ. કારણ કે પ્રતિબિંબ અને બિંબ અલગ હોય તો પ્રતિબિંબનું જે થવું થાય, બિંબનું અલગ, પેલાનું અલગ, પેલાનો નાશ, પેલું હાજર. બરાબર? પ્રતિબિંબનો નાશ
બિંબમાં મળી ગયું. એવી રીતે આ અવિદ્યા અંતઃકરણમાં અભિવ્યક્ત થયેલી અવિદ્યારૂપી ઉપાધિને કારણે જે જીવ પોતાને માનતો, અલ્પ માનતો, ઉપાધિને કારણે એ અવિદ્યાનો નાશ, અવિદ્યારૂપી જળ સુકાઈ ગયું. ચાલો, અવિદ્યારૂપી જળ સુકાઈ ગયું. તો પછી આ પ્રતિબિંબ જે છે એ અહમ શું બની જશે? પરમ બ્રહ્મ બની જશે. એક ઉપાધિ એમાં અભિવ્યક્ત થયેલું અહીંયા અવિદ્યાનો નાશ થાય તો આ જીવ શિવ બને. આ જીવ ન બને. એક જ આત્મા હોય તો એકને મોક્ષ, બધાને કેમ મોક્ષ? આ પ્રશ્ન હતો. જ્યાં અવિદ્યા ઉપાધિનો નાશ થયો ત્યાં એ ઉપાધિને અંતર્ગત જે ચૈતન્ય અભિવ્યક્ત થયેલું, અવચ્છિન્ન બનેલું, એના જેટલું પોતાને માનતું હતું, એના કારણે પરમ બ્રહ્મની ઓળખાણ નહોતી. એ હવે અવિદ્યાનો નાશ થતા એ જ જીવ પોતાને પરમ બ્રહ્મ માને છે. માટે પ્રત્યેક ઉપાધિ, જે વિદ્યા ઉપાધિ પ્રત્યેકમાં ઉપલબ્ધ છે અંતઃકરણની અંદર, એ વિદ્યાનો નાશ થવો જરૂરી છે. પ્રત્યેક બકેટમાં રહેલી ડોલનું પાણી ઢોળાઈ જવું, સુકાઈ જવું જરૂરી છે એ પ્રતિબિંબને બિંબમાં ભળી જવા માટે. એક પ્રતિબિંબ બિંબમાં ત્યારે જ ભળે, જીવ શિવમાં ત્યારે જ ભળે જ્યારે એ ખાલી થઈ જાય, અવિદ્યા જતી રહે. બાકીના બકેટમાં હજુ પ્રતિબિંબ પડે છે, હજુ એવડો નાનો જ છે, છોટા. બહુ બીજાને ના જોયું કે બાપા છો નાનો છો. અંતઃકરણ, અનેક અંતઃકરણની અંદર અવિદ્યા ઉપાધિને કારણે, અંતઃકરણ ઉપાધિને કારણે સરખું જ છે. બરાબર? એ રીતે વિદ્યા રૂપી ઉપાધિ જાય તો થાય. માટે પ્રત્યેક એક જ્ઞાન પ્રાપ્ત કરે, બીજું ન ચાલે. અવિદ્યાને જવા માટે જ્ઞાન વૃત્તિ, વિદ્યા વૃત્તિ ઉત્પન્ન થવી જરૂરી છે. પ્રત્યેક અંતઃકરણમાં ઉત્પન્ન થવી જોઈએ. જ્યાં થાય ત્યાં એ જે તે જીવ જે વિદ્યાને કારણે તરત પોતે હવે શિવ માને. એટલા માટે એકનો ઉદ્ધાર અને એનો ઉદ્ધારને નીચે તો ક્યારનો થઈ ગયો. બધા કેટલા સંપ્રદાયમાં આચાર્યો થઈ ગયા. અને નાનાત્વ આયુર્વેદિક કારણે ને નાનાત્વ આયુર્વેદિને કારણે. આ રીતે આ એક વસ્તુ મારે કહેવાની હતી. એટલે સુખ દુઃખની મેં આગળ વાત કરી, આ મોક્ષના સંદર્ભમાં પણ આ વાત છે. હવે આ તુલાભાસવાદ એવું છે, જો પ્રતિબિંબ જ જીવ છે તો ઉપાધિ નષ્ટ થાય તો પ્રતિબિંબનો નાશ થાય. એટલે મેં હમણાં કહ્યું છું કે પણ એવો જીવનાશ આપણને અભિપ્રેત નથી. પોતાનો નાશ કોને અભિપ્રેત, કોને ગમે? એટલે અહીંયા કે છે કે અહમ પદનું જે વાચ્ય છે જીવ, એમાં ત્રણ વસ્તુ છે: પ્રતિબિંબ, ઉપાધિ અને બિંબ. ત્રણ વસ્તુ છે. ત્રણેને ભેગા કેવી રીતે કરશો? દાખલા તરીકે સૂર્ય છે, કરોડોમાં દૂર, પાણી, ઉપાધિ, બિંબ ત્યાં, અને એમાં પ્રતિબિંબ એની અંદર પાછું ઉપાધિની અંદર. ત્રણેય એક જ ગાંઠમાં કેવી રીતે બાંધશો? ભાઈ અમારા આ તો દ્રષ્ટાંત છે. તમે અહીંયા દ્રષ્ટાંતને એવું ન લગાડશો. કેમ ના લગાડીએ? કેમ ના? આત્મા તો સર્વવ્યાપી છે. કરોડો માઇલનું અંતર નથી. પ્રતિબિંબ અને બિંબ વચ્ચે કરોડો માઇલનું અંતર છે. એવું અહીંયા જીવ અને પરમાત્મા, પરમ બ્રહ્મ વચ્ચે અંતર નથી. સર્વવ્યાપી હોવાને કારણે આ જીવ કે પ્રતિબિંબ જે છે, જ્યાં પ્રતિબિંબ છે ત્યાં જ બિંબ હાજર છે. એટલે વાસ્તવમાં સ્વામીજી કહ્યું, એટલે હું અહીંયા જોઈ રહ્યો છું કે પ્રતિબિંબ પર બુદ્ધિ પ્રકાશિત થઈ. જેમ જળ પ્રકાશિત થાય પછી જળ પ્રકાશિત થયેલું જળ અન્યને પ્રકાશિત કરે, એવી રીતે બુદ્ધિમાં પ્રતિબિંબ પડ્યું, જ્ઞાન પ્રકાશ અહમ રૂપે. પછી ત્યાંથી બુદ્ધિ પ્રકાશિત થઈ, ત્યાંથી મન, ત્યાંથી ઇન્દ્રિયો, ત્યાંથી વિષય. એવી કલ્પના કરશો. જ્યાં પ્રતિબિંબ, જ્યાં અહમ, જ્યાં અહંકાર, ત્યાં જ પરમ બ્રહ્મ. ક્યાં સર્વવ્યાપી તો શું કરું? ક્યાં કરે? હું ઈચ્છું ના ઈચ્છું, હું પરમ બ્રહ્મ છું, શું કરું? એક જણ કહે છે કે સ્વામીજી તમે શું કહ્યું કે હું પરમ બ્રહ્મ છું?
તો હું આજથી 10 વર્ષ પછી તું પરમ બ્રહ્મ, તું ના જાણો તે પરમ બ્રહ્મ, જાણો તે પરમ બ્રહ્મ, 20 વર્ષ પછી જાણો તે, તો હું 10 વર્ષ પહેલા ભોગ ભોગવી પછી આવીશ કે હું જ્ઞાન પ્રાપ્ત કરી, ત્યારે હું પરમ બ્રહ્મ છું, એ તો રહેવાનું છે. બહુ ફર્ટાઇલ લોક. આત્મા વ્યાપક હોવાને કારણે બિંબ પ્રતિબિંબમાં જેમ સૂર્ય દ્રષ્ટાંતમાં અંતર પાડ્યું હતું એવું અંતર અહીંયા ન પાડશે. જ્યાં અહમ ત્યાં જ પરબ્રહ્મ હશે. નહીં તો પાછું પરબ્રહ્મ ત્યાં કલ્પવું પડે. ત્યાંથી અહીંયા અહમ બુદ્ધિ, અહમ, ત્યાંથી પછી બુદ્ધિ પ્રકાશિત છે. અહમને જ પરમ બ્રહ્મ રૂપે જાણો એ આ પ્રક્રિયા કહી રહી છે. પ્રતિબિંબ આભાસ, ન તો વાસ્તવિક પ્રતિબિંબ. વાસ્તવિક પ્રતિબિંબ અને પછી બિંબ પ્રતિબિંબનું અંતર એવી કલ્પના ન કરશો. વિદ્યારણ્ય સ્વામી કહે છે અહમ બ્રહ્માસ્મિ. જુઓ, જે અહમ પ્રતિબિંબ આ જ્ઞાની કહે છે એ જ પરમ બ્રહ્મ છે. બરાબર ને? અહમ બ્રહ્માસ્મિ, હું જે બિંબ છું આ અહમ રૂપે જ અભિવ્યક્ત થયેલું છે. બરાબર? અહમ બ્રહ્માસ્મિ. એમાં શેનો ત્યાગ કરી દીધો કહી શકશો? 3 વસ્તુ હતી ને, બિંબ, પ્રતિબિંબ ને ઉપાધિ. અહમ બ્રહ્માસ્મિ એને કહ્યું ત્યારે એને 2 વસ્તુનો ત્યાગ કર્યો, ઉપાધિ અને પ્રતિબિંબ. વાહ, बहुत बढ़िया. 2 घंटे भी क्लास ले सकते हैं. अहम मनुष्य बिंबने छोड़્યું અને ઉપાધિ સાથે તાદાત્મ્ય કર્યું. અહમ માત્ર પ્રતિબિંબ. અહમ મનુષ્ય સ્થૂળ શરીર રૂપી ઉપાધિ સાથે તાદાત્મ્ય કર્યું. ઉપાધિ પ્રતિબિંબ કર્યું, બિંબને છોડી દીધું. બરાબર? આ રીતે હવે જ્ઞાની પુરુષે અહમ મનુષ્ય બોલે છે. હું ગયો અમેરિકા, કેમ મહારાજો, આપણા મહારાજ, હું ગયો, મેં ખાધું, આપણને થઈ ગઈ क्या परम खा सकता है, परम में जा सकता है क्या? अच्छा, हमें तो अहम मनुष्य, अज्ञानी कैसे अहम मनुष्य, हमारा जो ज्ञानी कैसे अहम मनुष्य कैसे मारा वस्त्रों लाओ, और पर देव दर्शन कर, वो खावा बैठो, बस उसको अहम मानते हैं. तो પછી ભેદ ક્યાં? શું માનવું તમારું? હમણાં તો પૂછું કે હમણાં ચા પીધી છે એટલે પૂછાય. બરાબર છે, તો વાત સાચી છે, પરંતુ શું કર્યું? નવા શબ્દો ને આ 3 માંથી આપણે વિચારવાનું છે. નવા શબ્દો બધું બરાબર છે. સ્વામીજીની કેવી મજા પડે છે, નથી આવતો જવાબ તો બહુ મજા આવે છે. એટલે શું પણ ઉપાધિનું કારણ હતું, એની સાથે અહમપણો જોડાય તો પછી એનામાં અવિવેકીમાં કોઈ ફેર ના રહે ને, એમ વાત અહમ મનુષ્ય કે છે પાછું જોડે. પણ શેની સાથે તાદાત્મ્ય છે? અહમ મનુષ્ય જ્ઞાની બોલે તો એને તાદાત્મ્ય કોની જોડે છે? બિંબ સાથે, ઉપાધિ સાથે કે પ્રતિબિંબ સાથે? તાદાત્મ્ય છે. શેની સાથે બોલો? અધ્યાસ ને લીધે. કયો અધ્યાસ? કે જે અધ્યાસ એટલે વાસ્તવિક રીતે અવિદ્યામાંથી ઉત્પન્ન થયેલો અધ્યાસ નહીં.
વિદ્યા પછી પણ આવો અધ્યાસ ડેલિબરેટલી કરીને મનુષ્ય પણ ઉપાધિ સાથે જાણી જોઈને બિંબનો અધ્યાસ કરીને કેમ વ્યવહાર કરવાનો છે વ્યવહારમાં સર્વત્ર અધ્યાસ છે માટે એટલા માટે અહમિદમ મમેદમ ઇતિ લોક વ્યવહાર ઘણા નથી કરતા ઘણા જ્ઞાની થાય પછી જ્ઞાન બતાવે આ શરીર કોઈમ્બતુર જાય છે પછી આ શરીર સુઈ જશે પછી આ શરીર ભાત ખાશે પછી આ અરે ભાઈ 5 મિનિટ વાત કર્યા પછી કે હરિઓમ ભાઈ હવે પછી મળીશું બીજી વાર સાંજે સમય મળે તો કે ભાઈ હવે લોક વ્યવહારમાં જે થાય છે પ્રમાણ બોલે છે પણ હવે પેલાને ઉપાધિ સાથે વાસ્તવિક તાદાદ છે આ ઉપાધિ સાથે જાણી જોઈને અધ્યાસ કરીને વાત કરે છે એમણે જે બરાબર છે અહમ દ્વારા એને સ્ફુરિત થતી વસ્તુ પરમ બ્રહ્મ છે જો આનું નામ જ્ઞાન નિષ્ઠા જ્યારે મારા વિષયક વિચાર આવે ત્યારે જેવી રીતે મને હું મનુષ્ય છું એવું સ્વાભાવિક રીતે પ્રગટે છે એવી જ રીતે જ્યારે અહમ જ્ઞાનમાં પ્રગટે વ્યવહાર માટે ત્યારે એને હું પરમ બ્રહ્મ છું એવું સ્વાભાવિક રીતે પ્રગટવું એનું નામ બ્રહ્મનિષ્ઠા છે. મને નિષ્ઠા ઉત્પન્ન થઈ તો આ અહમનો વિચાર આવતા જ બરાબર અહમનો વિચાર આવતા જ પ્રતિબિંબ નથી, મર્યાદિત નથી, મનુષ્ય કે ખરો છતાં પણ એની સાથે તાદાત્મ્ય નથી. અને એટલા માટે આવા જ્ઞાની પુરુષોને તમે ઘણીવાર તમે દેખો તમે કાળા થઈ ગયા છીએ તેમ છે કશું અંતર ના, પરંતુ વિદ્યાવાન હોય એને તો લાગે કારણ કે ઉપાધિ સાથે પ્રતિબિંબનું તાદાત્મ્ય ઉપાધિના ગુણો પ્રતિબિંબમાં ઉપાધિ કાળી તો પ્રતિબિંબ કાળ અને એ પ્રતિબિંબ જ બિંબ છે એમ માનનારો પાછો વિદ્યા તો અજર છે ને પ્રતિબિંબ સત્ય નથી પણ બિંબ સત્ય છે એવું એક જ્ઞાન છે જેને જ્ઞાન નથી એના માટે પ્રતિબિંબ જ સત્ય છે. ખ્યાલ છે શું કહું છું? ઉપાધિના ગુણો એ સ્થૂળ સૂક્ષ્મ શરીર તમારો બહુ કઠોરતા છે તમારી વાણી કઠોર છે એમ તો પેલા કશું ના લાગે નિષ્ઠુર છે એવું નહીં આપણે કે નિષ્ઠુર છે ઉપાધિના ગુણોથી અહમની મૂલવણી નથી બસ કેમ કે અહમનું મૂળ બિંબ જે છે એ જાણી ગયો છે. પ્રતિબિંબ સત્ય નથી, પ્રતિબિંબ બિંબ વચ્ચે કોઈ પ્રકારનો ડિસ્ટન્સ નથી, પ્રતિબિંબનું અસ્તિત્વ માત્ર બિંબને આધારિત છે. બરાબર અહમનું અસ્તિત્વ માત્ર અહમનું ભાસવાપણું ચૈતન્યને આધારિત છે. સૌથી પ્રથમ અહમ ભાસે ને ત્યાર પછી બધું ભાસે. છે સૌથી પ્રથમ શું ભાસે? અહમ. ઊંઘમાંથી ઉપર એટલે સૌથી પ્રથમ અહમ પછી અહમ. ઘણા લોકોને તો હું મનુષ્ય છું એ ભાને ઘણી વાર પછી આવે હું થાય છે ઘણા બહુ ડીપ છે પણ અહમ સ્ફુરણ તો પહેલું થવાનું છે. અર્થાત એ અહમને અસ્તિત્વને ભાષાઓનું પ્રદાન કરનાર. એટલા માટે ભાષ્યકારે બ્રહ્મસૂત્રની અંદર અહંકાર અને આત્મા વચ્ચે મૂળભૂત અધ્યાસ છે. સૌથી પ્રથમ અહમમાં અધ્યાસ છે, બિંબ પ્રતિબિંબ બિંબને આધારી. અહમ માત્ર પરમ છે, બ્રહ્મને આધારી છે. એક સત છે એના કારણે આ અહંકાર અસ્તિ, એ ચિત્ત છે એના કારણે અહંકાર ભાતી. પછી બીજું આગળ મેં તમને કહ્યું કે અહંકારનો એક જ સ્વભાવ છે, બધાને પોતાનું કરવું. જેટલું પોતાના કબજામાં આવે એટલું, પણ આટલે સુધી આવે. इसके बाद नहीं, इसके बाद भी अहम होता है, कभी देखते हैं, इसके बाद भी थोड़ा बहुत क्लोज हो जाए अहम પણ આવે ખરો તો વ્યવહારમાં એટલું નહીં. મેં તો જન્મ તારીખ વગેરેની વાત કરી. 5 વર્ષના બાળક છું એવું ઠેકાણે પોતે થોડો ઓળખાણ આવે પિતા પુત્ર માટે ગમે એટલો પ્રેમ ના હોય. હું 5 વર્ષનો છું કે મારો પુત્ર હું સરખા જ નહીં કેમ વાત કરતા ગલત હે. આ રીતે તુલાભાસ વિદ્યાર્થીને બીજું સુંદર બહુ સુંદર
બ્રહ્માભાસવાદ એટલે મૂલાભાસવાદ કહે. આભાસ જ મુખ્યત્વે 3 ગણમાં: આભાસવાદ, અવચ્છેદવાદ, પ્રતિબિંબવાદ. આમાંથી જ આપણા બધા આચાર્યો બોલતા હોય. ઘણીવાર ચિદાભાસ કહે, ઘણીવાર પ્રતિબિંબિત ચૈતન્ય બોલે, ઘણીવાર અવચ્છિન્ન ચૈતન્ય. આ બધું મહારાજો બધું બોલે, આ પ્રક્રિયાઓને આધારે જ બોલે. હવે આ મૂલાભાસવાદ પહેલાના જમાનામાં કપડા ઉપર પેલા ચિત્ર બનાવતા હતા. ત્યારે તમે જોતા બનિયન ઉપર પેલા ક્રિકેટરોના નટનટીઓના ફોટા નહીં ના ચિત્રો, ફોટા નહીં, ચિત્રો, અને એ છાપતા. હવે સમજો જૂના જમાના કપડા પર રામ સીતાનું ચિત્ર હોય તો એ રામ સીતાના ચિત્રમાં રામે પહેરેલો પિતાંબર અને સીતાજી પહેરેલી સાડી એ જે છે એવું દર્શાવે છે. એમણે પિતાંબર પહેર્યું છે રામચંદ્રજીએ અને માતાજીએ સાડી પહેરેલી છે. આ પહેરેલું વસ્ત્ર અસલી છે કે નકલી? આ પ્રશ્ન ઉભો થયો અને 5 મિનિટ આરામ મળ્યો. તમે માટે વિચારવાનો સમય આવ્યો. વક્તાઓએ ઘણીવાર બહુ જીત થઈ ને એવી રીતે જોયા. કોઈ જવાબ નહીં દે શકતા. તમને શું લાગે છે એ પિતાંબર અસલી પિતાંબર છે? માતાજીની જે સાડી છે અસલી સાડી છે કે નકલી? અસલી એટલે એનો અર્થ એવો થયો કે પિતાંબર લાવી અને એની ઉપર અને માતાજીની જે પ્રકારની દયારામ પ્રેમની સાડી લાવી અને કેવી રીતે પહેરાવી મને ખબર કેવી રીતે પિતાંબર પહેરાવ્યું? અરે પહેરાવ્યું હોય તો પછી મેં તો મારે આ પિતાંબર જોઈએ છે, ભગવાનનો તો પ્રસાદ કહેવાય. કળિયુગો મને નથી, અસલી છે ને. પાછું એકદમ એક સાઈડ ફ્લેટ બધી. શું માનવું છે તમારું? અસલી કે નકલી? નકલી વસ્તુ. પિતાંબરનો આવાસ તમે નકલી બોલો, આવાસ નકલી એ જ બોલાય. ભાસ એટલે અસલી, આવાસ એટલે નકલી. એવું ખરું ને? એટલે ચિત્રરૂપી જ વસ્ત્ર. સાંભળજો, વિદ્યારણ્ય સ્વામી કલ્પના ભારનો આ બધી વસ્તુ. ચિત્રરૂપી જ વસ્ત્ર. આ ચિત્ર શેના પર બનેલું છે? વસ્ત્ર ઉપર, બરાબર છે? તો પછી આ ચિત્ર એ વસ્ત્ર જે છે બન્યમ જે તે હોય એનાથી અભિન્ન છે. કયું? રામ સીતાનું ચિત્ર. અને એ રામ સીતાના પહેરેલા કપડા વસ્ત્ર પણ પેલા વસ્ત્રથી અભિન્ન છે. બરાબર? નહીં તો છૂટા પાડી તમને આપી દો ને. એમાં પછી ઘણા પેલા કાતરથી કાપીને પછી વસ્ત્ર પહેરવું, પછી વસ્ત્ર ના રહે, પોતું બની ગયું. અસલી વસ્ત્ર નથી, બરાબર છે? અધિષ્ઠાન વસ્ત્રથી ભિન્ન કોઈ અસલી પિતાંબર કે સાડી નથી. બરાબર છે? બરાબર બોલું છું ને? એટલે અધિષ્ઠાન વસ્ત્ર જ ચિત્ર વસ્ત્ર છે. ચિત્ર એટલે રામ સીતા. અધિષ્ઠાન વસ્ત્ર જ રામ સીતાના પિતાંબર અને સાડી છે. બરાબર? બરાબર છે ને? રામ સીતા પણ એ વસ્ત્ર, રામ સીતાના વસ્ત્રો પણ વસ્ત્ર, અધિષ્ઠાન વસ્ત્ર. એટલે તો નકલી શું? નકલી શું? તો એવું હોય તો પછી સામેથી તો એ વસ્ત્ર જે વસ્ત્ર હોય તો ભેદ જ નથી. તો પછી પિતાંબર દેખાવું જ ના જોઈએ. પેલું જ વસ્ત્ર દેખાવું જોઈએ, અધિષ્ઠાન વસ્ત્ર દેખાવું જોઈએ. પિતાંબર દેખાય છે, સ્પષ્ટ પિતાંબર દેખાય. માતાજી સ્પષ્ટ સાડી દેખાય. કશાકને કારણે નકલી ઊભું થયું ખરું.
અધિષ્ઠાન વસ્ત્રથી અભિન્ન પિતાંબર વસ્ત્ર પણ જાણે કે ભિન્ન ઉત્પન્ન થયું વશા. શેને કારણે? ચિત્રકારની પેલી રેખાઓને કારણે. ચિત્રકારની રેખાઓને કારણે, લકીરોને કારણે આ વસ્ત્ર જે છે પિતાંબર વગેરે એ જાણે કે પેલા વસ્ત્રથી ભિન્ન હોય એવા દેખાય છે. બરાબર છે? એટલે વસ્ત્રનો આભાસ, પિતાંબર જે છે એ વાસ્તવિક પિતાંબર નથી, વાસ્તવિક રીતે વસ્ત્ર નથી. પિતાંબર તો કેવું હોય, પાછી માતાઓ તો તરત જોઈએ, સાડીઓ ખાસ જોઈએ, કેસા હે કશું બોલ્યું તો બનિયનનું જે ક્વોલિટી હોય એ જ ક્વોલિટી પેલી સાડીની ક્વોલિટી હોય, એ જ ક્વોલિટી હોય, બીજી ક્વોલિટી ના હોય. માતાજી આ સાડી પહેરીથી કેટલા હજારની હશે, ક્યાંથી લાયા એમ જોયું તો બનિયનની જે ક્વોલિટી એ માતાજીની સાડીની ક્વોલિટી અભિન્ન. ભાઈઓને છોડી દે, કારણ માતાઓના બધું બહુ લાગે એટલે વસ્ત્રનો આભાસ ઉત્પન્ન થયો. વાસ્તવિક પિતાંબર નથી, પણ જાણે કે વાસ્તવિક હોય એવો આભાસ પેલા અધિષ્ઠાન વસ્ત્રને કારણે ઉત્પન્ન થયો. બરાબર છે? એટલે કે અધિષ્ઠાન વસ્ત્ર એટલે કે બનિયન અને પિતાંબર એમ બે ગણતરી કરતો થઈ ગયો. અધિષ્ઠાન વસ્ત્ર એટલે કે બનિયન અને માતાજીની સાડી એમ બે ગણતરી કરતો થઈ ગયો. વાસ્તવમાં બંને અભિન્ન છે. પેલાની ક્વોલિટી એની ક્વોલિટી છે, પેલાના બધું જે ટેક્સચર વગેરે છે એ જ આ ટેક્સચર છે. બધું માત્ર ભેદ પડ્યો પેલી લકીરોને કારણે. એવી જ રીતે વિદ્યારણ્ય સ્વામી કે છે માયાની લકીરોને કારણે એક જ વસ્ત્ર અર્થાત એક જ પરમાત્મા ઉપર અનેક જીવ ચિત્રો ઉભા થયા. અનેક જીવ ચિત્રો માયાની લકીરને કારણે ઉભા થયા. વાસ્તવમાં એ બધા જ જીવો પરમ બ્રહ્મ છે. બધા આના ઉપર ચડેલા, આના ઉપર ઘણીવાર બીજું ઉદાહરણ, ઘણા વાર આની પર આખી ફૂટબોલની ટીમ કરી આખું પોસ્ચર, જેટલા જીવો અહીંયા છે એ બધા વસ્ત્રથી અભિન્ન છે. ભેદ પડે ખાલી પેલી રેખાઓને કારણે, એને માયા કહેવાય. આમ એક જ વસ્ત્ર, એક જ પરમાત્મા ઉપર માયા લકીરોને કારણે અનેક જીવો. આવું વિદ્યારણ્ય સ્વામી કહ્યું. એટલે બધે બબ્બે ગણતરી થઈ ગઈ ને? હા, બબ્બેની ગણતરી. પ્રશ્ન થયેલો આપણને કે બે કેવી રીતે? અહીંયા બે ના હોય, એક અહીંયા એક ત્યાં, એ બધું બરાબર. જીવ અને પરમાત્મા, જીવાત્મા અને પરમાત્મા બેનો પ્રવેશ દ્વૈતીઓ વાસ્તવમાં એક જ. ચારે ચાર પ્રક્રિયા જોઈ લો. ઘટાકાશ, મહાકાશ. ઘટાકાશ મહાકાશ એમ કે જીવન પ્રેમ, પ્રેમથી બધું વિચાર કેવા કરે છે. દ્વૈતીઓનું વ્યાકરણ બહુ પાવરફુલ છે ખરેખર. રામાનુજાચાર્ય બધા લોકો, આપણે તો કોઈ ક્લાસને ક્યાં મૂક્યા આપણને મંત્રોનું એવું અર્થઘટન કરે વ્યાકરણથી. પરિષ્ટૌ ઘટાકાશ કે મહાકાશ બે વસ્તુ નથી, આકાશ એક જ વસ્તુ છે. બરાબર? પહેલી પ્રક્રિયા અવચ્છેદવાદ, માત્ર આકાશ જ સત્ય છે. તો કેમ બે ગણતા? ઉપાધિ વશાત. બરાબર? ઘટ ઉપાધિ, ગ્રહ ઉપાધિ ગણતરી કરતા. અનેક આકાશોની ગણતરી કરો, અનેક જીવોની ગણતરી કરો. વાસ્તવિકતા નથી, ઉપાધિને કારણે જીવોની ગણતરી. ઉપાધિ સાથેના તાદાત્મ્ય અધ્યાસને કારણે પ્રત્યેક જીવ પોતાને ભિન્ન માને. જીવ જીવથી ભિન્ન માને, જીવ પોતાને ઈશ્વરથી ભિન્ન માને. ઉપાધિ સાથેના તાદાત્મ્ય અધ્યાસ. વાસ્તવમાં પરમ બ્રહ્મ.
એની અંદર બધી જ વસ્તુઓ આવે. ચૈતન્યમાં બધી વસ્તુઓ છે. ચૈતન્યમાં વસ્તુ એટલે હંમેશા યાદ રાખવું. તરત ચૈતન્યમાં કહું એટલે ફરી એક વાર કહું, આ ચૈતન્ય અને આ નામ કોઈ પણ આધાર આદિ ભૂલે ચૂકી ના વિચારશો. અધિષ્ઠાન અધિષ્ઠાન અધ્યારોપ. અધ્યારોપનું સ્વતંત્ર અસ્તિત્વ અધિષ્ઠાનથી નથી. અધ્યારોપ કલ્પના છે, નામરૂપ કલ્પના છે. નામરૂપનું સ્વતંત્ર અસ્તિત્વ નથી, અધિષ્ઠાનથી. અધિષ્ઠાન અનન્યત્વાદ. મહારાજ ઘણી વાર બોલે છે અધિષ્ઠાન અનન્યત્વાદ. કલ્પના એને માયા કહેવાય. એને માયા. નામરૂપની કલ્પના, વેદની કલ્પના, તાદાત્મ્ય ઇતિહાસને કારણે માયા. આ રીતે અહીંયા પ્રવિષ્ટ. કેવી રીતે? ઘટાકાશ મહાકાશ વથ. બીજું બિંબ પ્રતિબિંબ. બિંબ અને પ્રતિબિંબ બે. એ પ્રતિબિંબનું અસ્તિત્વ. પ્રતિબિંબ મિથ્યા છે, બિંબ સત્ય છે. આ રીતે જીવ અને ઈશ્વર. જીવ પ્રતિબિંબ સમાન, ઈશ્વર બિંબ સમાન. વાસ્તવમાં જીવનું સ્વતંત્ર અસ્તિત્વ નથી, અહમનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. એ અહમનો કણે કણ જે ગણતા અહમ જે પણ છે, અહમ માત્ર અહમ આપણે નહીં બોલતા. અહમ એ બધો બિંબને આભારી છે. બરાબર? પછી ત્રીજી પ્રક્રિયા સૂર્ય તદાભાસૌ. સૂર્યને એનો આભાસ, પ્રતિબિંબાભાસ. અને ચોથું વસ્ત્ર આભાસૌ. આ રીતે પ્રવિષ્ટ. આ રીતે પ્રવેશ છે, વાસ્તવમાં નથી. કારણ કે પ્રત્યેકની અંદર તત્વ એક જ છે. ઉપાધિથી ડબલ. પ્રત્યેક અંતઃકરણની અંદર અહમ એ રીતે અભિવ્યક્ત થયો. બધા અલગ અલગ. સૌથી પ્રથમ અહમ. જેટલા જ પોતાના બધાને શું કહે છે? પોતાની જાત અહમ. અહમના મૂળ સુધી ના જાય ત્યાં સુધી અહમ સત્ય, અને ત્યાંથી આગળનું પછી ઉપાધિ સાથે તાદાત્મ્ય બધું સત્ય. આ રીતે ચાર. એટલે દ્વિવચન પ્રયોગ જે કર્યો છે એ યુક્ત છે, ખોટો નથી. હા, દ્વૈતીય બેસી જાઓ, વાસ્તવિક દ્વૈત નથી એમ કહીએ છીએ. ગુહા. આ ગુફાની અંદર બે જણાએ પ્રવેશ કર્યો. વેદાંતમાં ત્રણ પ્રકારે ગુફા બતાવે છે. એક છે દહર પુંડરીક ગુફા. અથ યદિદમ અસ્મિન બ્રહ્મપુરે દહરમ પુંડરીકમ વેશ્મ દહર અસ્મિન અંતરાકાશ તસ્મિન યદંતઃ તદન્વેષ્ટવ્યમ. આ બ્રહ્મરૂપી શરીરની, બ્રહ્મપુર રૂપી શરીર, બ્રહ્મનું પૂર છે, એની અંદર એક દહર પુંડરીક આકાર માંસપિંડ છે. એની અંદર જે અવકાશ છે એ પરમાત્મા છે. દહરાકાશ પરમાત્મા છે, આવું કે છે. ત્યાં બ્રહ્મસૂત્રમાં કહ્યું દહર ઉત્તરેભ્ય, એટલે દહરાકાશને જ પરમાત્મા કહેવામાં આવે છે. આ પુંડરીક રૂપી ગુફાની અંદર જીવાત્મા અને પરમાત્મા બંને પ્રવેશ કર્યો છે. એનું પ્રયોજન શું છે હું પછી કહું. ગુફાનો બીજો અર્થ કર્યો ભાષ્યકારે બુદ્ધૌ. આપણે વાત થઈ છે ગુહાના મતલબ બુદ્ધૌ. બુદ્ધિમાં કેવી રીતે પ્રવેશ્યા બે જણા? જો બુદ્ધિનો અર્થ છે બુદ્ધિ વૃત્તિ. એમાં જ્યારે તમે સામે એક સમજો ફૂલ આવ્યું, હવે એક પ્રક્રિયા બતાવે છે. વેદાંત શાસ્ત્રમાં સંપ્રદાય વાળાઓ એક પ્રક્રિયા બતાવે કેવી રીતે એનું જ્ઞાન થાય છે. ઘડો દાખલા તરીકે આ ફૂલ આવ્યું સામે તો પુષ્પાકાર વૃત્તિ ઉત્પન્ન થઈ. આવું બોલીએ આપણે. પુષ્પાકાર વૃત્તિ એટલે શું? અંતઃકરણ અત્યંત સૂક્ષ્મ છે, બરાબર? તન્માત્રાઓથી બનેલું છે, સાત્વિક તન્માત્રાઓ અત્યંત સૂક્ષ્મ. એને કારણે એ ગમે તે આકાર ધારણ કરી શકે. જે સ્થૂળ વસ્તુ હોય અન્ય આકાર ધારણ ન કરી શકે.
સૂક્ષ્મ હોય એ ગમે તે આકાર ધારણ કરી શકે. એટલે અંતઃકરણ અત્યારે પુષ્પના આકારનું બની ગયું, એને પુષ્પાકાર વૃત્તિ કહેવાય. અને એનાથી પુષ્પ અભિવ્યક્ત થાય, એનું જ્ઞાન થાય. એ વસ્તુ સાચી છે? ના. કેમ? કારણ કે પુષ્પાકાર વૃત્તિ અંતઃકરણ છે. અંતઃકરણ જડ છે, કારણ કે પંચમહાભૂતોના એ તન્માત્રાઓમાંથી બનેલું છે, એ જડ છે. માટે પુષ્પાકાર વૃત્તિ પોતે જડ છે, પુષ્પ પોતે જડ છે. બરાબર ને? જડ એટલે પાછું કહું ફરીવાર, જડ એટલે જે પોતે આવું બોલતું નથી કે હું જાસૂસ છું, ન તો એવું બોલે છે કે મને હાથમાંથી મૂકી દો, તમે મને ચીવડી નાખશો. એટલે જડ, જેને ન તો પોતાની સભાનતા શું છે, જેને અન્યની પણ સભાનતા નથી, એમના જડ. અને એ રીતે પુષ્પ પણ જડ, પુષ્પાકાર વૃત્તિ જડ. તો પછી જ્ઞાન જ ના થવું જોઈએ. તો જ્ઞાન ના થવું જોઈએ. ખ્યાલ છે હું શું કહું છું? ઘણા લોકો કે સ્વામીજી હવે આ બધું મૂક્યું છે, क्या करें? कभी प्रारब्ध से ऐसा मिल जाता है तो आप बेटी ज्ञान जाना. तो पुष्पનું આ પુષ્પ છે એવું જ્ઞાન કેવી રીતે થાય? પુષ્પાકાર વૃત્તિ જડ છે, અંતઃકરણ જ છે, અંતઃકરણ પરિણામ જ પુષ્પાકાર વૃત્તિ, આ જડ છે. વૃત્તિનું એક કાર્ય છે, એનું કાર્ય આવરણ હટાવવાનું છે. આવરણ એટલે શું? આવરણનો અર્થ સામાન્ય રીતે અજ્ઞાન. કારણ કે આવરણ કોઈ પણ વસ્તુ એ ઢાંકી દે. અજ્ઞાન જેમ કોઈ વસ્તુને ઢાંકી દે એવી રીતે આવરણ ઢાંકી દે. એટલે આવરણ જ્યારે બોલે, આવરણ બહુ શબ્દ વપરાય છે ને આપણે, આવરણ ભેદ, આવરણ ભંગ, બડે બડે શબ્દ કોઈ માલુમ નહીં પડી ગયા છે. આવરણ ભંગ થઈ ગયું એટલે આપણને હોય કે બ્રહ્મનું જ્ઞાન થાય એટલે મોટું આવરણ હોય એવું. આવરણ ભંગ વિશે તો લોકો બડે બડે મહાત્મા જઈને બધા પ્રશ્નો કરે. આ આવરણ ભંગ શું વસ્તુ છે, એ ક્યારે થાય, અને એ થાય ત્યારે શું થાય? એકદમ પેલું બ્રહ્મ ફુવારાની જેમ આવરણ હંમેશા ભંગ વૃત્તિથી થાય. અજ્ઞાનની નિવૃત્તિ થવા માટે વૃત્તિ જોઈએ. એવી રીતે આ પુષ્પ પરનું આવરણ દૂર થયું પુષ્પાકાર વૃત્તિ દ્વારા. એટલે પુષ્પ અવચ્છિન્ન ચૈતન્ય પ્રકાશિત થયું. અવચ્છિન્ન હવે તો આગળ વાંધો નથી ને, સર્વવ્યાપી ચૈતન્ય પુષ્પમાં પણ અભિવ્યક્ત થયું છે, પણ પુષ્પ અવચ્છિન્ન રૂપે. આ ઘટ અવચ્છિન્ન ચૈતન્ય, પુષ્પ અવચ્છિન્ન છે. તમે એવી રીતે કોઈ ચૈતન્યને આ નામ, ચૈતન્યને નામ રૂપમાં મળે છે બધે. ચૈતન્યને કારણે અસ્તિ ભાતિ, ચૈતન્યને કારણે બન્યું છે અસ્તિ. અર્થાત એ પુષ્પાકાર વૃત્તિને કારણે પુષ્પ પરનું આવરણ થયું. પુષ્પ અવચ્છિન્ન ચૈતન્ય, પુષ્પ ચૈતન્ય પ્રકાશિત થયું, જેના પ્રકાશને લીધે જ્ઞાન થયું. આવી પ્રક્રિયા છે. હમણાં એની ચિંતા છોડો. આ પુષ્પ અવચ્છિન્ન જે ચૈતન્ય છે એ વાસ્તવમાં બ્રહ્મ ચૈતન્ય છે. વાસ્તવમાં, કારણ કે અવચ્છિન્ન તો અવચ્છેદવાદની દ્રષ્ટિએ જોયું કે તો ઉપાધિને કારણે. કઈ ઉપાધિ? નામરૂપ. પુષ્પને કારણે તમને આ મર્યાદિત દેખાય ચૈતન્ય, જેના કારણે તમે પુષ્પ અસ્તિ, પુષ્પમ ભાતિ વગેરે બોલશો. વાસ્તવમાં ચૈતન્ય કે આના જેટલું મર્યાદિત થોડું છે. જેમ કે આકાશ આના જેટલો થોડો મર્યાદિત છે. એટલે પુષ્પ અવચ્છિન્ન ચૈતન્ય વાસ્તવમાં બ્રહ્મ ચૈતન્ય જ છે. કોણ બ્રહ્મ ચૈતન્ય? ઈશ્વર, પરમાત્મા, પરમેશ્વર. બરાબર. પુષ્પમ અસ્તિ ક્યાંથી ગયું? બુદ્ધિમાં પ્રવેશ્યો, ગુહામ. અને બીજું અહંકાર. તરત બોલશો હું પુષ્પને જાણું છું. બોલો કે ના બોલો, મનમાં તો ઉત્પન્ન થાય જ છે. કઈ પણ વૃત્તિ ઉત્પન્ન થાય એ વૃત્તિમાં અહમપણું આપોઆપ જોડાઈ જાય. જોયું? કોઈ પણ વૃત્તિ, ક્રોધાકાર વૃત્તિ,
એવું હતું કેટલું સરસ ક્રોધાકાર વૃત્તિ જાય છે. અહમ તરત જોડાય, દયા તરત જોડાય. કઈ પણ વૃત્તિ બુદ્ધિમાં ઉત્પન્ન થઈ તરત અહમ એની સાથે જોડાય. એ અહમ અવચ્છિન્ન ચૈતન્ય, જીવ ચૈતન્ય, આ બ્રહ્મ ચૈતન્ય. જીવ અને ઈશ્વર બંનેનો મેળ થયો ક્યાં? બુદ્ધો ગુહાયામ, બંનેનો પ્રવેશ. बहुत हो गया तो लेकिन क्या करें, अभी बहुत बाकी है ना. થોડું લઈશું. ચાલો આટલું પ્રક્રિયાની આટલું વર્ણન કરું છું. ગુહાનો ત્રીજો અર્થ તમને ગમશે. એ વિદ્યારણ્ય સ્વામી પાછા એમણે કહ્યું અન્નાદ અભ્યંતરમ પ્રાણ, પ્રાણાદ અભ્યંતરમ મન, તતઃ કર્તા તતો ભોક્તા ગુહા સા યમ પરંપરા. આ પંચકોશ જે છે એક ગુફા નહીં, વિદ્યારણ્ય સ્વામી કે 5 ગુફા છે અહીંયા. તો પ્રથમ અન્નમય રૂપી ગુફા, અન્નમય રૂપી ગુફા, અન્નમય કોષને જ ગુફા કહે. અને એનું દ્વાર કયું છે? એના દ્વારા પેલું અન્ન પેટમાં પધરાય, ગુફા પધરાય. અને એ ગુફાને એક અન્ન પધરાવો પછી એમાંથી બીજી ગુફાઓ તૈયાર થાય. એમાંથી બીજી ગુફાઓ. પાણી પીઓ એટલે પ્રાણમય કોષ, પ્રાણમય ગુફા તૈયાર થાય. અન્ન તમે જે ખાધું એનાથી મનોમય ગુફા, બરાબર? અન્નમયમ હિ સૌમ્ય મનઃ. હા, એટલે એનાથી મનોમય ગુફા તૈયાર થાય. મનોમય ગુફા વ્યવસ્થિત તૈયાર થાય તો પછી વિજ્ઞાનમય ગુફા, જ્ઞાન વગેરે કર્તૃત્વ એ તૈયાર થાય. અનેક કર્મો કરે, જ્ઞાન પ્રાપ્ત કરે, કર્મ કરે, જ્ઞાન પ્રાપ્ત કરે, કર્મ કરે. વેદના અનેક કર્મો, સાધ્ય સાધન સંબંધ જોયા બધા. પાંચ ને રસ પડી ગયો. પુત્ર કામેષ્ટિ, પુત્ર નથી. શ્રી સૂક્તના 15 ઋચાઓથી રોજ આજ્યથી હોમ કરો તો શ્રી મળે. સાધ્ય સાધન સંબંધ, શ્રી સૂક્ત હોમ સાધન, શ્રી સાધ્ય, જ્ઞાન મળ્યું. વિજ્ઞાન આ વો કર્યું ત્યારે ખરેખર વિજ્ઞાન કર્મ કરતા જે બન્યો શેના માટે? આનંદમય ગુફા તૈયાર કરવા માટે. ભોગતા પંચ ગુફાઓનું નિર્માણ થયું. અને આ ગુફાઓ જેમ 3 પ્રકારની છે કારણ કે 3 અલગ પ્રયોજન છે માટે. પહેલી ગુફા દહર પુંડરીક. તમે ભગવાનના જે રૂપનું દર્શન, જે તે રૂપનું દર્શન અંદર કરો છો એ દહર પુંડરીક, એનું નામ દહર પુંડરીક. બરાબર? હૃદય આકાશની અંદર અહીંયા દર્શન કરો તો અહીંયા દર્શન કરો, જ્યાં કરતા એ જે અવકાશમાં તમે ભગવાનના રૂપનું દર્શન કરો, શ્રીનાથજીનું કે ગમે એને દહર પુંડરીક કહેવાય. ગુફા પહેલી, ગુફાનો પહેલો અર્થ. મંદિરમાં જાઓ ને પછી શ્રીનાથજી તિરુપતિ, હા તિરુપતિના મંદિરમાં દર્શન કરો ને, કેટલી વાર જાય દિવસમાં 5-6 વાર દર્શન કરો. કેમ? એના કારણ શું છે? શું કારણ શું? પેલી ગુફાની અંદર એનો પ્રવેશ કરાવી દેવો છે. એને ખબર છે કે વારંવાર આ સામે જે છે સુલભ નહીં બને, પણ જો અંદર ગુફામાં એકવાર આવી ગયા તો પછી દર્શન કરવા બહુ સરળ છે. જ્યારે ઈચ્છો ત્યારે આ દ્વાર બંધ કરો, હૃદયના દ્વાર ખોલો, દર્શન કરો. આ ગુફાનું પ્રયોજન છે. બીજી ગુફા બુદ્ધિ. શેના માટે? જ્ઞાન માટે. આ જરા પાછું છે, તમને તકલીફ પડશે, ચાલો એને રવા દઉં છું. આ પાઠ રવા દઉં છું, કાલે સવારે ફ્રેશ તમે હશો ત્યારે કહીશ. ત્રીજી ગુફા કોષ, પંચકોષ. અત્યારે ઘણા લોકો હું જોઈ શકું છું કે જો સ્વામીજી તમે અમને તાત્કાલિક જો પથારીઓ વગેરે આપી દો, છેવટે બ્રહ્મની પ્રાપ્તિ કરવાનું તમે કરો. જ્ઞાન થતા થશે પણ અનુભવમાં તો એની સાથે બની જ જવું. અત્યારે
પંચકોશ ગુફા કેમ ગયું? બુદ્ધિ ગુફાનું પ્રયોજન પછી કહીશ. પહેલી ગુફા દહાર મુંડરી, કારણ કે ઈશ્વરના દર્શન માટે. ત્રીજી આ પંચકોશ ગુફા શેના માટે? પ્રથમ અન્નમય કોશ, અન્નમય કોશ રૂપી ગુફા. એનાથી પૂર્વમાં અન્નથી નિર્મિત કર્યું આ ગુફા, અન્નમય કોશ. એને કહ્યું કે આત્મા સમજો. આત્મા પછી આગળ જવાનું. સવાઈશ પુરુષ અન્નર સમય. આ પુરુષ જે છે આ અન્નર સમય છે, અર્થાત આ આત્મા છે. કેમ આવું કહો છો? કારણ કે આમાં આત્મબુદ્ધિ કર, અને બહાર જ્યાં છે ત્યાં આત્મબુદ્ધિ ન કર. ધનની અંદર ધનને આત્મા ન માન, દારાને આત્મા ન માન, પુત્રને આત્મા ન માન. એ બધામાંથી આત્મબુદ્ધિનો ત્યાગ કરવા માટે કહ્યું સવાઈશ પુરુષ અન્નર સમય. આ આત્મા છે, અન્યત્ર આત્મબુદ્ધિનો ત્યાગ. પછી એને જોયું કે આ તું જેને અન્નમય રસ, આને જે આત્મા કહું છું એ તો અહીંયા પડ્યો રહે છે. ખુલ્લી મુઠ્ઠી આવ્યો, બાંધી મુઠ્ઠી જાય, બાંધી મુઠ્ઠી આવ્યો. મને તો ભેદ એટલે નથી લાગતો, બાંધેલી જ રાખે છે. બાંધેલી ગમે એટલી કમાણી ખર્ચે, એટલું ભેગું કર્યું છે, અને નવું ભેગું કરે પાછી મુઠ્ઠી વાળે જાય. બાંધી મુઠ્ઠી શું કે છે? હે ના એવું નહીં, ભલે કે છે જાય ત્યારે ખુલ્લી મુઠ્ઠીનો જે હોય તે ચાલો. એટલે એને થયું કે આજે આને આત્મા માનતો તો આ તો ગુફા નીકળી અને છોડીને કોઈ જતું રહે છે, અને છોડીને જાય છે ને. પ્રાણ પંખેરું ઉડી ગયું. પ્રાણમય કોષ, પ્રાણમય કોષ આત્મા છે. સારું, હજુ આટલું મેં નક્કી કર્યું ત્યાં કોઈક આવીને એક વસ્તુ બોલ્યું. શું બોલ્યું? અરે ભજ હરે નામ ક્ષેમધામ ક્ષણે ક્ષણે બહિસ્સરતિ નિશ્વાસે વિશ્વાસક પ્રવર્તતે. હરિનું નામ ભજી લે ભાઈ. ક્ષેમધામ ક્ષણે, એ ક્ષેમનું ધામ છે. જગતમાં તો ક્ષેમ માટે બહુ પ્રયત્ન કરું છું, ખરેખર એ જ ક્ષેમધામ છે. ક્ષણે ક્ષણે એને ભજી લે. બહિસ્સરતિ નિશ્વાસે, આ પ્રાણ બહાર જતા રહે છે. વિશ્વાસક પ્રવર્તતે, પ્રાણનો વિશ્વાસ ન રાખીશ, અર્થાત કે આ પ્રાણ પણ આત્મા નથી. પ્રાણનો વિશ્વાસ રાખનાર, આવો સંકલ્પ ઉત્પન્ન કરનાર કે પ્રાણનો વિશ્વાસ ન કરવો જોઈએ કે કરવો જોઈએ, એ આત્મા હોવો જોઈએ. મનોમય વિશ્વાસ, શ્રદ્ધા, આવો સંકલ્પ મન જેવા મનોમય. પછી તમને ગમવા માંડ્યું એનું વૃત્તિ ને એ બધું બહુ, એ બધું થોડો વૃત્તિ ને વૃત્તિ વચ્ચે ક્યાં રહે છે? આ ગમે ગુફા, મનોમય ગુફાની અંદર છેક ગયો, છેક અંદર. એને થયું કે હવે બેડો પાર ના. મનોમયમાં આવ્યા પછી ખબર પડી આ પણ મોટી ગુફા છે, વિશાળ ગુફા. મન ઠીક છે કે નહીં, પરીક્ષા કરવા વાળું કોઈ બેઠું છે અંદર. ઘણીવાર આપણે વ્યક્તિ પતિદેવના વિવાહ પછી નક્કી થાય કે એનું કંટ્રોલ ક્યાં છે. સ્વામી તમે હંમેશા ઘણું બોલો છો, આપણે તમારું આ વખતે તમારું સારું બોલીએ. બિચારો આપણે કેમ ક્લાસમાં નથી આવતા? જવા દો સ્વામીજી, મારી તો બહુ ઈચ્છા હોય છે. અર્થાત કંટ્રોલ અન્યત્ર છે. મનનું નિયંત્રણ કરનાર, મનને મુક્ત કરનાર, મનને જોડનાર કોઈ છે? ગુફામાં શોધ્યું ક્યાં છે? ત્યાં ખબર પડી ખૂણાની અંદર બુદ્ધિ બેઠેલી. એની પાસે નથી બુદ્ધિ, એની લગામ મનોમય કોશ આત્મા. અન્યોતરાત્મા વિજ્ઞાનમય. તેથી બહુ અદભુત છે બ્રહ્માનંદ સમજી. અન્યોતરાત્મા, જો પ્રત્યેક વખતે તમારા વ્યવહારમાં એ જે તે ઉપાધિ, જે તે કોષ સાથેના તાદાત્મ્ય અધ્યાસને કારણે ઉત્પન્ન થતી આત્મબુદ્ધિનો ત્યાગ કરાવે છે પંચકોશ વિવેક. આવું ડ્રામેટિક વર્ણન કર્યું.
અંદર બુદ્ધિ બેઠી છે, વિજ્ઞાનમય કરતા છે, મનની પર એની લગામ છે, એને ઠીક રાખે છે, સાથે સાથે અનેક કર્મો કરે છે, જ્ઞાન પ્રાપ્ત કરે, કર્મ કરે છે. વિજ્ઞાન યજ્ઞમ તરુતે કર્માણિ તરુતે બી છે. અને એ કરો આટલું બધું કેમ કરે છે? આટલું જ્ઞાન પ્રાપ્ત કરે, અનેક કરતા ભાવથી અનેક કર્મ શેના માટે કરે છે? પિતાજીએ કરોડો રૂપિયા ભેગા કરે શેના માટે? પુત્રો માટે ના, પોતાના અહંકારના સંતોષ માટે. પછી તો પુત્રોને પણ પ્રાપ્ત થાય, એના દ્વારા મારામાં સુખાકાર વૃત્તિ ઉત્પન્ન થાય. સુખ દુઃખ સાક્ષાત્કાર ભોગ ભોગતા. વિજ્ઞાનમય શેના માટે છે? વિજ્ઞાનમયનું નિયંત્રણ. આ આટલું કર્તૃત્વ શેના માટે છે? વડે ભોગતૃત્વ. આનંદમય આત્મા. વિજ્ઞાનમય ગુફા નીકળી, આનંદમય. બસ અહીંયા પહોંચ્યા અને સાંખ્યોએ પેડા વેચવા માંડ્યા. આગે આગે આગે. બસ હા, આત્મા ભોગતા. પણ કોઈ ઇન્દ્ર જેવા હોય ને પાછા, હા, વિરોચન પણ હોય અને ઇન્દ્ર પણ હોય. ઇન્દ્રની જેમ અને તપાસ કરે છે અંદર ગુફાની અંદર કે આનો પાછો કોઈ કંટ્રોલ કોની પાસે છે? કંટ્રોલ ક્યાં છે? ઓર્ગેનાઇઝેશન આ જોઈએ. આપણું ટેન્ડર પાસ કરવાનો છેલ્લે કોના હાથમાં છે? છેલ્લે એમને જોયું અને એમને થયું કે પછી આનંદમય કોષ કે છે તો સતત આનંદ જ. આ આત્મા હોય તો સતત આનંદ આવવો જોઈએ. તેમાં પાછું દુઃખે દેખાયું તો દુઃખ કેમ થાય છે? ચોક્કસ એ ગુફામાં તપાસ કરી તો 2 સ્ત્રોત નીકળ્યા. 2 સ્ત્રોત. ગુફામાંથી પાણી નીકળ્યું. આપણે એ જળને બોલીએ ને તો ખરેખર જળની કલ્પના થશે. સ્ત્રોત. નામ અત્ર ભોગ્યમ પશ્યામિ. વેદાંતીએ નજર કરી અંદર એને 2 સ્ત્રોત દેખાયા. સાંખ્યો ઉભા રહી ગયા. સાંખ્યો કહ્યું કે આજ આત્મા છે, यही हमारा स्थान है, यही हमारा स्थान है. वेदांती આગળ વધ્યો અને આનંદનો સ્ત્રોત એને જોયું કે બ્રહ્મમાંથી આવતો હતો અને દુઃખનો સ્ત્રોત એ પણ બાજુથી ગુફામાંથી નીકળતો હતો પણ બહારથી આવતો હતો. આનંદનો સ્ત્રોત અંદરથી આવતો હતો, બ્રહ્મમાંથી આવતો. આનંદ અંદરથી ઉઠી રહ્યો હતો, દુઃખ બહારથી આવીને જોતો હતો. બસ પછી બ્રહ્મને દર્શન કર્યા, એટલો ખુશ થઈ ગયો વેદાંતી. સામગાન કરવા માંડ્યો. एतत् सामगायन् नास्ते खुश થઈ ગયો, અત્યંત પ્રસન્ન બની ગયો. બ્રહ્મબુદ્ધમ પ્રતિષ્ઠા. એ પ્રતિષ્ઠા છે, બાકી બધી ગુફાઓ છે. તદ બ્રહ્મહમસ્મિ એમ કરીને અત્યંત પ્રસન્નતાથી નૃત્ય કરવા લાગ્યો. સામગાન આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેન. અત્યંત આશ્ચર્ય થયું. જેને આત્મા માનતો હતો એ બધાનું ઉપસંક્રમણ કરવામાં. પહેલા જો એને ત્યાં પેલા ધનધારા વગેરેમાં જ આત્મબુદ્ધિ રાખી હોત તો અહીંયા સુધી પહોંચ્યો જ ના હોત, આનંદના સ્ત્રોત સુધી. એતમન્નમયમાત્માનમુપસંક્રમ્ય એકમ પ્રાણમયમાત્માનમુપસંક્રમ્ય. ઉપસંક્રમણ કરતો ગયો. જેને જેને આત્મા માનેલું એને ગુફા માની, જેને જેને આત્મા માન્યું એને ગુફા માનતો 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 છે. બટ એ બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા, એ પરમ બ્રહ્મને, એને જ સુખનો જે સોર્સ છે, આનંદના સોર્સ એને જાણે. એના લીધે પ્રસન્ન છે. આ પંચકોશ રૂપી ગુફા એનું પ્રયોજન આ છે, બ્રહ્મ દર્શન. આ રીતે 3 ગુફાઓના 3 પ્રયોજન. 2 નામે વાત કરી, ત્રીજાની વાત